વડોદરામાં પ્રોફેસરોના ત્રાસથી મેડિકલ સ્ટુડન્ટનું આત્મહત્યાનો પ્રયાસ. વડોદરાની પાયોનિયર કોલેજના ત્રીજા માળેથી પડતું મૂક્યું. બે પ્રોફેસર સામે નોંધાઈ ફરિયાદ. પ્રોફેસરના ત્રાસથી BMSના વિદ્યાર્થી કોલેજના ત્રીજા માળેથી કૂદી મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર. વિદ્યાર્થીનીને ગંભીર ઇજા થતાં શરૂઆતમાં વડોદરા અને ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયો. કોલેજના બે પ્રોફેસર સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. જાતિ પ્રત્યે ભેદભાવ રાખી ત્રાસ આપ્યાનો પ્રોફેસરો સામે આક્ષેપ. માનસિક ત્રાસના કારણે કોલેજના ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ. એમના ગાર્ડિયન દ્વારા અમારે ત્યાં વર્ક કરતા બે પ્રોફેસર એસોસિએટ પ્રોફેસરનું નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, પણ આખા 1.5 વર્ષ દરમિયાન નથી એના પેરેન્ટ્સ દ્વારા મને એવી કોઈ માહિતી મળી કે એમને હેરેસમેન્ટ કરવામાં આવે છે કે નથી કોઈ સ્ટુડન્ટે, મતલબ સ્પેશિયલી રોહનને પણ મને એવી કોઈ માહિતી આપેલી નથી. જ્યારે મારા ગેટની બહાર મેં નોટિસ જ લગાડેલી છે કે સાંજે 4 થી 5 કોઈ બી સ્ટુડન્ટ વિધાઉટ એની પરમિશન મને મળી શકે છે, કોઈ બી ઇસ્યુ હોય તો, પણ એમના દ્વારા મને જાણ કરવામાં આવેલી નથી. મેડમ, એમને જે બે પ્રોફેસરના એના ગાર્ડિયને નામ લીધું, એમનું નામ છે ડૉક્ટર કોમલ દેસાઈ અને ડૉક્ટર ઋષિકેશ વિશે અમને કીધું છે કે આવું કરેલું છે. આપણે એમના વિરુદ્ધ કાર્યવાહીમાં આપણે જ્યારે એમના ગાર્ડિયન આવ્યા એ પછી તરત જ આપણે ડૉક્ટર કોમલ દેસાઈ અને ડૉક્ટર ઋષિકેશને એક લેટર ઇસ્યુ કર્યો છે અહીંથી કે જે એમના ગાર્ડિયન જે આરોપ લગાવે છે એની બાબતમાં ખુલાસો કરશો અમને એ તમે લેખિતમાં આપો વર્કિંગ 3 ડેની અંદર. અને આપણે એક કમિટીનું ગઠન કર્યું છે, એમને બી આપણે આદેશ આપ્યું છે કે નિષ્પક્ષ તમે જાંચ કરો અને મને વર્કિંગ 3 ડેમાં રિપોર્ટ કરવી છે. કયા દિવસની ઘટના છે અને આપણે જે તપાસના 3 દિવસ આપ્યા હતા એમને ખુલાસા માટે મેં પૂર્ણ કરી? મેડમ, એકચ્યુઅલી 10 તારીખની આ ઘટના છે. 10 તારીખે સાંજે થયું. કંઈ અમારી પહેલી પ્રાયોરિટી તો બાળકને ઓછામાં ઓછું નુકસાન થાય વિદ્યાર્થીને, એના માટે થઈને જે જરૂરી પગલાં હોસ્પિટલાઇઝેશનને જે કરવાનું હતું એમાં કર્યું અને એ બધી કરવામાં સાંજે 7 થઈ ગયા હતા. નેક્સ્ટ ડે સવારે એમના ગાર્ડિયન આવી ગયા હતા, એટલે નેક્સ્ટ ડે અમે બપોરના કમિટીનું ગઠન કરી લીધું છે અને વર્કિંગ 3 ડે કીધા છે મેં. એમાં શનિ રવિ અમારે રજા આવી ગઈ છે કે આજ સાંજ સુધીમાં એ લોકો રિપોર્ટ મને સબમિટ કર્યું. વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો, ભણવામાં કેવો હતું? કારણ કે એના દ્વારા એવું પણ આક્ષેપ લગાવવામાં આવે છે કે પ્રોફેસરો દ્વારા એવું પેટ પણ આપવામાં આવતું હતું કે માર્ક્સ નહીં આપી આમ કરી. સાહેબ, આના બાબતમાં મારું કહેવું એવું છે કે અમે છે ને, અમારી સંસ્થા છે એ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે અને જે એક્ઝામના પેપર આવે છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી આવે છે અને પેપર ચેક કરવા પણ ત્યાં જાય છે. મતલબ કે મારા લોકલ ટીચરો પાસે પેપર ચેક કરવા આવતા નથી. અને બીજી વસ્તુ એ છે કે વાઇવા એક્ઝામમાં પણ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી સ્ટાફ મોકલવામાં આવે છે, બહારનો એક્સટર્નલ, અને એ જ એક્ઝામ લેતા હોય છે. એટલે એક્ઝામ રિલેટેડ અમારા હાથમાં કશું નથી. વિદ્યાર્થી ભણવામાં કેવો હતો? વિદ્યાર્થી એવરેજ હતો. ઘણી વખત ટીચરોએ મને ઇન્ફોર્મ કર્યું હતું કે એ થોડો મતલબ મીડિયમ છે. તો આપ શું માનો છો? આટલું બધું પગલું ભર્યું, અભ્યાસ કરવાનું પગલું ભર્યું તો અને શિક્ષકોના નામ લીધા છે, તો આપ શું માનો છો? સર, એ મારી કમિટી થોડુંક સર્ચ કરી રહી છે. એનો રિપોર્ટ આવ્યા પછી હું એમાં કંઈક કશું કહેવા માટે સારી રીતે કહી શકું.